વિક્રમ સંવત 2082 માગશર વદ 8 તારીખ 12/12/2025 શુક્રવાર. ભગવાન સ્વામિનારાયણ ગુણ ગ્રહણ કરનાર આત્માને સંતતાનું સાધુતાનું બિરુદ આપે છે. જે ગુણ સમજી શકે છે ને ગુણ ગાઈ શકે છે ભગવાન અને ભગવાનના મુક્ત પુરુષોના, એમાં ખરી સાધુતા હોય છે. અને જે સાધુતામાં ઉણપ હોય એ કોઈના ગુણ ના ગાઈ શકે, કોઈના ગુણ સમજી ના શકે અને પોતે પોતાના જ ગુણોને ભજે કહેતા પોતાના ગુણોનું માન લઈને ફરતો હોય છે. આપણામાં એવું નથી ને, મારે ને તમારે વિચારવાનું. જેનામાં સાધુતા હોય ને તે સંત કહે તેમ જ કરે. પોતાનું ઉડાપણ, પોતાની યુક્તિઓ, પોતાની કરામતો અને પોતાની ઈચ્છાઓ એ પ્રમાણે કોઈ દિવસ જીવન જ ના જીવે. ભગવાનને સંત જેમ કહે તેમ જ કરે, એમાં શંકાય ન કરે, કોઈ દિવસ સંશય પણ ન કરે. આટલું મારાથી થશે, આટલું મારાથી નહીં થાય એવું તો મહારાજ કે બોલે પણ વચન ભાખે નહીં. જેના હૃદયમાં ભગવાનની અખંડ ભક્તિ હોય અને અખંડ ભગવાનની મૂર્તિ વાસ કરીને રહેતી હોય એને મહારાજ કે અખંડ એવું વર્તે કે ભગવાનને સંત કહે તેમ જ જીવંત પર્યંત મારે કરવું છે. પ્રથમનું 15મું વચનામૃત. એમાંથી જેટલું આપણે ના કરી શકીએ સંત વચને, એટલી મહારાજની મૂર્તિ આપણા હૃદયમાં ઝાંખી કહેવાય, એટલી પાંખી મૂર્તિ છે, એટલી ભક્તિ આપણામાં પાતળી છે. અને ભગવત વચનનો મહિમા પણ એટલો પાતળો છે આપણામાં. અને જેટલું વચનમાં રહી શકાય એટલું ભગવાનનો મહાત્મય ને ભગવાનના વચનનું મહત્વ સાતો માને. આપણે વિચારવાનું કેટલીક એવી આજ્ઞાઓ આપણે પાડી શકીએ છીએ, મરજીમાં રહી શકીએ છીએ. એટલો મહારાજનો નિશ્ચય, આશ્રય, ઉપાસના, ભક્તિ, વિશ્વાસ, ભરોસો, ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા વગેરે વગેરે મહાત્મ્યના ગુણ મારા ને તમારામાં વધુ અતિશય ઘાટા છે. કહેતા અતિ પક્વ છે, એને કોઈ ડેમેજ ન કરી શકે, કોઈ કારણ ડેમેજ ન કરી શકે. એ જ ગુણ ગાઈ શકે ભગવાનને ભગવાનના મોટા પુરુષોના, ભક્તોના. બાકી તો ગુણ ગાવામાં એને બીક લાગે. શા માટે લાગે? તો બીક એમ લાગે એને કે જેની પાસે હું ગુણ ગાઈશ, એના હૃદયમાં મારો મહિમા ઘટી જાય છે તો આવો ભય હોય છે, બીક હોય છે. જેની પાસે હું ગુણ ગાઉં છું, જેના ગુણ ગાઉં છું, તો જેની પાસે ગાઉં છું એના હૃદયમાંથી મારો મહિમા ઘટી જશે તો આ બહુ મોટી બીક હોય છે. તો આ સાધુતાની ઉણપ છે, ભક્તપણાની ઉણપ છે. કેમ? આપણે માનવાના છે કોઈને કે આપણે કોઈ પાસે મનાવાનું છે? આપણે ઝૂકવાનું છે કે આપણે કોઈને ઝુકાવાના છે? સંતનો માર્ગ ઝૂકવાનો, ઝુકાવાનો માર્ગ નથી. વંદન કરવાનો માર્ગ, વંદન કરાવવાનો માર્ગ નથી.
ગુણ ગાવાનો માર્ગ છે, દોષ ગાવાનો માર્ગ નથી. કોઈનો દોષ ગાવાનો માર્ગ નથી સાધુતાનો. સાધુતાનો માર્ગ છે ગુણ ગાવાનો. ભલે એક ગુણ હોય તો એક ગુણ ગાઓ. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનથી આપણે સૌ કોઈને દર્શન મહારાજે કરાવ્યું છે કે ભગવાન શ્રી હરિએ કોઈનામાં એક ગુણ હોય તો પણ એનું કાંડું પકડ્યું છે. અને પોતાની મૂર્તિનું મહારાજે સુખ આપ્યું છે, એક જ ગુણને આધીન થઈને. બીજા તો દોષ પારાવાર 99% 99 દોષ. એક જ પોઈન્ટ, એક જ ગુણ નાનો એવો. અને ઠાકોરજીએ પોતાનું ધામ આપ્યું, એને મૂર્તિનું સુખ આપ્યું. આવો દયાળુ ભગવાન, જેના હૃદય કમળમાં અખંડ વાસ કરીને રહેતો હોય, મહારાજ કહે છે કે એને એવી અખંડ વૃત્તિ રહે કે ભગવાન ને ભગવાનના એવા ભાગવત એકાંતિક મહાપુરુષો કહે તેમ મારે જીવન જીવવું છે. આટલી વાત મને મનાય છે ને આટલી નહીં મનાય એવું તો મહારાજ કે સ્વપ્નમાં નહીં. આપણો જનમંગલ મહોત્સવ આવે છે તો જનમંગલ મહોત્સવ પૂર્વે આત્મીય સભામાં, પછી પત્રિકા લેખન મહોત્સવમાં મેં બધા ભક્તોને કહ્યું છે કે જેટલા ભક્તો આ સાદ સાંભળો છો, નાના મોટા બધા જ ગમે તેવી પ્રવૃત્તિ હોય, બધાએ ઘરને તાળા વાંકીને મહોત્સવમાં સારા એ પરિવાર સાથે જોડાવાનું છે. પછી એમાં કારણ કોઈ ન વિચારતા. અને જેને મહાત્મા હોય એ કારણ ન વિચારે, કારણનું સમાધાન કરી અને મહોત્સવમાં પહોંચી જાય. એ કારણનું સમાધાન સંતો પાસે ન માગે, પોતે જ સમાધાન કરી લે. એ વ્યવસ્થા જે કંઈ વ્યવહારની, ઘરની, ધંધાની આ તે કરવાની હોય તો એ બધી કરી લે વ્યવસ્થા. આપણે તે 1 વર્ષથી અગાઉથી બધાને કહેતા આવ્યા છીએ. 1 વર્ષથી આપણે કહેતા આવ્યા છીએ જનમંગલ મહોત્સવ માટે રજાઓ બધી ભેગી કરજો, વાપરી ન નાખતા. આપણે પૈસો ભેગો કરી રાખજો એવું કોઈને કીધું નથી, પણ રજાઓ ભેગી કરી રાખજો એવું તો કીધું છે. અને પછી કોઈ વાંક કાઢે કે રજાઓ બધી વપરાઈ ગઈ છે નહીં, શું કરવું, તો એ સમાધાન પોતે કરી લેવું પડે. એ સંતો પાસે સમાધાન મગાય નહીં એમ. અને માગે તો સંતો સમાધાન કેવી રીતે કરે એટલું કરે સારું, કે તો પછી તમારી અનુકૂળતા એમ કરજો એમ સમાધાન આપે. આપણે જ પછી આપણી અનુકૂળતા પ્રમાણે જ કરીને ત્યારે એકાદો દિવસ આવીને વયા જાય, પછી પૂરો લાભ મળે નહીં. માટે જે કથા સાંભળો છો એ બધાયની વાત છે, દેશ વિદેશમાં, ગામડાઓમાં, શહેરોમાં, બાયાઓ ભાઈઓમાં. સૌ જનમંગલ મહોત્સવમાં ઘરને તાળા વાંખીને આવજો. જોખમ એ બધું આરે લેતા આવજો, ગીરે રાખતા એની પાછા. નકો પાસે કાણું પાડીને લઈ જાય પાછા. અહીંયા આપણે ઉત્સવમાં વ્યવસ્થા કરવાની છે ને, વિચારી છે ને કરી છે કે તમારું ચાહે એટલું જોખમ હોય તો એની નાની એવી પેટી, એને લોક, એને સીલ મારી દેવાનો તમારે. ઉપર તમારું એડ્રેસ, ફોન નંબર. અહીંયા આવી અને વ્યવસ્થા ગોઠવી છે તે વિભાગમાં આપી અને એ તમારું જોખમ બધું લોકરમાં રહેશે. જાઓ ત્યારે તમને પરત પાછું આપવામાં આવશે. એટલે ઘીરે તમારે કંઈ ચિંતા નહીં. કોઈ ચોર વોર લોકોને ખબર પડે કે આ લોકો ઘરમાં કોઈ નથી તો વળી પાછું એ કંઈક દિવાલ બેવાલ તોડીને વળી લઈ જાય પાછું આખું વાસનું. પણ આવવાનું છે બધાને પરિવાર સાથે. અને એ ત્યાં આવવાનું છે કઈ તારીખે ખબર? 30 તારીખે. 30નો મહિનો ને, 31નો. આ તો 30 તારીખે, બહુ તો 31 તારીખે.
31 તારીખે સાંજ સુધીમાં બધા જ ભક્તોએ પરિવાર સાથે આવી જવાનું અને 8 તારીખ સુધી પૂરેપૂરો મહોત્સવનો બધાને લાભ લેવાનો છે. એમાંથી જરાય બાંધછોડ નહીં કરવાની. 1-2 કલાક વહેલું નહીં વહી જવાનું, મોડું જવાનું. આ ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે, મારો નથી. રૂપાળા ઘનશ્યામ મહારાજનો આદેશ છે. તો રૂપાળા ઘનશ્યામ મહારાજના આદેશને તો તમે સ્વીકારશો કે નહીં સ્વીકારો? એટલે ખાલી આ લોકનો વ્યવ એમ કે તમારે આખા પરિવારને અમારા ગગ્ગાની જાનમાં આવવાનું છે તો પહોંચી જઈએ આગલા દિવસે. અને મોહનથાળનો બુંદીનો ભૂકો જ્યાં સુધી હોય ત્યાં સુધી અહીંયા રોકાય. બધું સાફ થઈ જાય પછી નીકળી. આ તો અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, આ રૂપાળા ઘનશ્યામ મહારાજ, એનું આમંત્રણ છે, એનો ઉત્સવ છે. એ ઉત્સવ કરે છે, આયોજક એ છે, અને મેનેજ ઉત્સવનું બધું એ કરવાના છે ને કરે છે. પૂર્વ તૈયારી પણ બધા ભક્તોમાં રહીને એ કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ તો કેટલા બધા ભક્તો, બહેનો, વિદ્યાર્થીઓ, હરિભક્તો ઉત્સવની પૂર્વ તૈયારી કરવા માટે કેટલી આખી રાત્રિ મહેનત કરે છે. કેવી સેવા કરે, ભાવથી કરે, મહિમાથી કરે છે. હું સુરત ગયો તો આ બધા સેવા કરે છે. ભક્તોને શેરડીનો રસ પાવાનો સંકલ્પ અર્જુનભાઈ દોડાઈ ક્યાં નહીં થયો, બોલો. મને કે બધાને શેરડીનો રસ પાવાનો છે. હવે જોઈએ કોણ હરિભગત આ સેવા માથે લે છે. શેરડી મગાવીને શેરડીનો રસ કાઢી અને જે વિભાગમાં બધા સેવા કરે છે બધાને શેરડીનો રસ પાવાનો છે. અને પછી વિદ્યાર્થીને બધાને પાવાનો છે. આપણે તો રસ જ પીવાનો છે ને. એમ મારે નહોતો પીવો ને મને પાયો રે, હરિરસ પીધા જેવો છે, ભજન સ્વામી ગાય. અરે આ તો ભજનનો હરિરસ ને પાછો ઈક્ષુ રસ, બંને રસ, ઈશ્વર રસ અને ઈક્ષુ રસ. આ બંને રસ ભગવાનના ભક્તને પાવાનો છે. કેમ કે જન્મંગલ મહોત્સવ જ છે ને, મૂર્તિનું સુખ પાવા માટે જ છે. મહારાજની મૂર્તિનું સુખ પીવા માટે જ, એ અમૃત પીવા માટે જ આ મહોત્સવ છે. આ મહોત્સવ વાહ મારીને તમારી કેવડાવવા માટે નથી. જો આ મહોત્સવ કંઈ આપણે બહાર વખાણ કરાવવા માટે નથી. મૂર્તિ મહારાજની બધાના હૃદયમાં બેસી જવી જોઈએ અને સૌને ભગવાન સ્વામિનારાયણને વિશે પ્રીતિ થવી જોઈએ. એના માટે આપણે આ મહોત્સવ મહારાજની આજ્ઞાએ કરીને કરી રહ્યા છીએ ને એમાં જોડાઈને સેવા પરિચર્યા કરીએ છીએ. ઠાકોરજી જે બતાવે તે બધા સેવા કરે છે. યજ્ઞશાળા વિભાગમાં બહેનોએ તમે જો કેવી સરસ મજાનું લીપણ કરીને ગાયર કરી છે. અને સુરતના ભક્તોએ કેવા સરસ મજાના વેદિકાએ સહિત કુંડ બનાવ્યા છે. બહુ મજાના અદ્ભુત કુંડ બનાવ્યા છે. યજ્ઞશાળા પણ એવી ઊભી કરી છે. હરિકૃષ્ણ સ્વામીની જબરી મહેનત છે. સાથે નગીનભાઈને આ બધા હરિભક્તો તો ખરા જ, નાના મોટા બધા ઘણા બધા. પ્રદર્શન વિભાગમાં પણ સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તો, બીજા અન્ય વિભાગોમાં જે રીતે ભક્તો સ્થળ સ્વામી ડિઝાઇન બનાવી દે એ પ્રમાણે બધા જ ભક્તો કેટલી બધી તમતોડ સેવા કરે છે. આપણે પરિમલ હોય છે ને, ઉત્સવમાં સેવા એમની સંપત્તિ તો છે જ ઘણી બધી, પણ તોય
એ પોતે શરીર અને સમયથી પણ કેટલી બધી સેવા કરે છે. બધા નાના મોટા હરિભક્તો. બીજું, જનમંગલ મહોત્સવ અંતર્ગત કથા, પરમહંસોની જનમંગલ યાત્રા, અને એના બધા જ રૂપકો બીજું ત્રીજું બનાવવા માટેની સેવા. હરિભક્તો પરેશ વગર, સુરેશ સાહેબ, આ વગેરે વગેરે બધા કેટલી બધી જહેમત કરી રહ્યા છે. ખાલી એક જ ભાગ, એક જ પાર્ટ 15-20 મિનિટનો. અમે વડતાલ ગયા. વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીને એક જ ભાગ બતાવ્યો હતો, વાલેરા વરુનો. એમ ને બધાની સામે મહારાજશ્રી એટલા બધા પ્રસન્ન થયા, એટલા બધા પ્રસન્ન થયા, અને એટલો બધો રાજીપો વરસાયો, એટલો બધો વરસાયો કે વાહ વાહ, કામ બહુ અદ્ભુત છે કે. આ એનું ફળ કહેવાય. આપણને ધર્મકુળનો આટલો બધો રાજીપો મળતો હોય, દેવોનો આટલો રાજીપો મળતો હોય, પરમહંસો સંતો ભક્તોનો આટલો રાજીપો મળતો હોય, ત્યારે આ બધી સેવાનું ફળ છે. પણ આ બધી સાંસ્કૃતિક કાર્યક્રમોની જે મહેનત કરવી એ બહુ અઘરી છે. બહુ મહેનત કરવી. છોકરાઓ ઘણી બધી મહેનત કરે છે એને પ્રેક્ટિસ કરવા માટે. નૃત્યો, બીજું ત્રીજું, આ તે બધું છોકરાઓ મોડે સુધી બધી પ્રેક્ટિસ કરતા હોય. દિવસે પાછો અભ્યાસ કરવાનો હોય. કેટલો બધો સમય માગે, અને એને પ્રેક્ટિસ કરાવનારા જે છે એને પણ ધન્યવાદ દેવાય એમ. અને છોકરાના મા બાપને પણ લાખો લાખો ધન્યવાદ દેવાય કે એને સાંસ્કૃતિક કાર્યમાં ભાગ લેવા માટેની મંજૂરી આપી. નગર ના પાડે દો બધા. હા, એને કે આપણે ભણવા ગયા છીએ, આવું બધું કરવા થોડાક ગયા છીએ. ભણવાનું કે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લાભ નહીં લેવાનો, તો એમાં નહીં જોડાવાનું. પણ એ મા બાપને ધન્યવાદ ને એની સમજણને પણ ધન્યવાદ. નહીંતર ઘણા મા બાપ છે ને દીકરાના શત્રુ થઈને બેઠા હોય. હા, પણ આ કહેવાય બધા મા બાપ દીકરાના મિત્ર. માટે વાલા ભક્તો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન કાળ વિદ્યાર્થીઓ અહીંયા આવી અને કેટલી બધી સેવા કરે છે. હોસ્પિટલમાં આપણે જોઈએ તો આ સુરતના બીજા ત્રીજા બધા કર્મચારીઓ જે કંઈ છે એ બધા કારીગરો બહુ જબરી મહેનત કરે છે. ત્યારે આપણે એમ થાય કે વાહ, રૂપાળા ઘનશ્યામ મહારાજ આ બધા સંકુલોમાં, બધા પરિસરમાં પ્રગટ ને પ્રગટ પ્રભુ એક બધા જ સેવા, એક ભાવનાથી સેવા કરી રહ્યા છે જે ભક્તો. આ એના બેડા ને બેડા અખંડ અને અખંડ ઠાકોરજી ફરે છે. સૌને આનંદ આપે છે, સુખ આપે છે. એટલે આપણા સંતોએ લખ્યું છે, કલી મેં સાચો સતજુગ આયો. દેવાનંદ સ્વામીનું હે, દેવાનંદ સ્વામીનું પદ છે. કળિયુગમાં સાચો સતયુગ આવ્યો. આપણે જોઈએ આખા પરિસરમાં સ્વામિનારાયણ, 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 અને શુદ્ધ ભાવનાથી બધા સેવા પરિચર્યા કરે છે. કોઈ પણ હરિભગતને ગમે ત્યારે ફોન કરીને કોઈ ના જ ન પાડે. બોલ, એને ઘરના કામ હોય, ખેતીના કામ હોય, ગમે તે હોય, ભલે ગુરુજી આવી જાય છે હરિભક્તો સેવામાં. એના વાહનો, ટ્રેક્ટરો, બીજું ત્રીજું બધું લઈને આવે, સેવા કરે. અવસર છે, અને અત્યારે આ અવસરે સેવા કરી લીધી તો કરી લીધી. પછી 9 જાન્યુઆરી પછી, બૌદ્ધ તો 15 જાન્યુઆરી પછી આવી આ સેવાનો યોગ નહીં મળે. બીજી મળશે પણ આ નહીં મળે. જનમંગલ મહોત્સવની સેવાનો યોગ નહીં મળે. જો
ઉત્સવ પૂરો થાય 8 તારીખે એટલે 2-5 દિવસ અંકેલો કરવા માટેની સેવા મળશે. અને પછી જનમંગલ મહોત્સવની સેવા નહીં મળે. પછી બીજો ઉત્સવ કોઈ થાય, ઠાકોરજી આયોજન કરે ને એની સેવા મળે, એ જુદી વાત છે. માટે અવસર છે, બધું ખર્ચવાનો અવસર છે. શરીર, સમય અને સંપત્તિ, નાણું ખર્ચવાનો પણ અવસર છે. ઠાકોરજીએ ધન સંપત્તિ આપી હોય ને તો લોભ ના કરો, અને આગળ પાછળનું બીજું ત્રીજું વિચારવું નહીં. સંતોને સામેથી ફોન કરો, મૂંઝાતા નહીં ધન સંપત્તિ માટે, પૈસા માટે. સારામાં સારી વ્યવસ્થા બધા ભક્તોને આપો, સારામાં સારું ભોજન કરાવો, અને હોસ્પિટલમાં પણ સારામાં સારી સુવિધા આપો. પૈસો જોઈશે એટલો અમે આપશું. જો શું કરવાનું, આમ તો હળી જવાનો પડ્યો હવે. અને કાં પછી છોકરા ઉડાડશે કોઈ જગ્યાએ એવી, અથવા તો કોઈ લઈ જાય છે પાછા નહીં આપે, એમ કરીને હાથ ઊંચા કરી નાખશે. હાથ ઊંચા કોઈ કરી નાખે એના બદલે હાથમાં થોકડી પકડી અને હાથ લાંબો કરી અને રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં થોકડી મૂકી દેવી. શું ખોટી? નાની થોકડી હોય કે મોટી થોકડી હોય એમ, પણ થોકડી ને રોકડી 2 રૂપાળા ઘનશ્યામ મહારાજ મૂકવી. અવસર છે આવો, પછી નહીં મળે. ફરીને કહું, જનમંગલ મહોત્સવમાં કોઈ હરિભક્તો ઉત્સવ દરમિયાન ઘેરે ન હોવા જોઈએ. બધા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં 31 તારીખે ગળદી થવી પડે. હા, ઉતારા વિભાગના જે કંઈ સ્વયંસેવકો હોય એનું માથું પાકી જવું જોઈએ એમ, ઉતારા માટે. જો, અને પછી તમારે એનું માથું પાકી જાય એવું નહીં કરવાનું. પણ મારી વાત કહેવાની એમ છે કે એવી ગળદી થવી જોઈએ એમ. જો, બધી સંતો વ્યવસ્થા બહુ સરસ મજાની કરે છે ઉતારા માટેની. કેટલી બધી મહેનત કરે, કેટલા 6-8 મહિનાથી મહેનત ચાલુ છે. હરિભક્તોને તકલીફ ના પડે અને આપણે સારી વ્યવસ્થા સગવડતા આપી શકીએ એના માટે આ ટેન્ટ બનાવવા, શેટીઓ બનાવી, બીજું ત્રીજું બધું, કેટલી બધી ચિંતા એક પડ પડની. નિર્ગુણ સ્વામી લગભગ તમારા બધા હરિભક્તો માટે થઈ અને નડિયાદ ને અમદાવાદ ને મોરબી ને કેટલી વખત જઈ આવ્યા. પાગરણ માટે ગાડલા ગોદડાનું, ઓશિકા, દૂસાનું, ઓઢવાનું ના તે બધું. શિયાળો ખરો ને પાછો. કેટલી ચિંતા સંતો કરે છે કે અમારા આવનાર ભગવાન સહજાનંદ સ્વામીના બાળકો, એના આ ભક્તો, એને બને એટલી અમે સગવડતા આપીએ, સેવા કરીએ. પછી ઉત્સવ મોટો હોય તો ક્યાંક આપણી ઈચ્છા પૂરી થાય ન થાય, આવું થાય. ક્યાંક શરત ચૂકથી થોડી ઘણી તકલીફ રહી જાય તો અમને તમારા નાના અબુધ અજ્ઞાની છોકરા માનીને મોટું મન રાખવું અને હાકળ મોકળ કરી અને તમારે ઉત્સવમાં પૂરેપૂરો લાભ લેવો. ગમે તેમ તોય તમે હરિભક્તો મહારાજના તો ખરા જ ને, એટલે એટલી જ સમજણ તમારામાં હોય જ ને. જો કે હાકળ મોકળ, અગવડતા સગવડતા બધું જે હોય તે બધું એમના ભોગવી અને આ ઉત્સવનો આનંદ માણી લેવો. મહારાજની મૂર્તિનું સુખ હૃદયમાં ભરી લેવું. માટે નાના મોટા બધા જ ભક્તોને મારી ખાસ રૂપાળા ઘનશ્યામ મહારાજ વતી પ્રાર્થના છે. રૂપાળા ઘનશ્યામ મહારાજનો આદેશ અને મારી પ્રાર્થના કે 31 તારીખે બધાએ આવી જવાનું છે. અને 1 તારીખે આપણે સૌ કોઈએ ધામધૂમથી પોથી યાત્રા ધાંગધ્રા નગરની રાજ બજારોમાં નક્કી કરેલા રૂટ પ્રમાણે પોથી યાત્રા નીકળશે ને સારી એ ધાંગધ્રાની જનતાને આમંત્રણ રથ તો
આમંત્રણ આપશે જ, બેનરો તો આમંત્રણ આપશે જ, પત્રિકા તો આપશે જ, પણ પોથી યાત્રા બધાને આમંત્રણ આપશે ને આખી ધાંગધ્રાની બધી જનતા પૂરેપૂરો આ લાભ લઈ શકે અને લે, દામ કામ ધંધા બીજા ત્રીજા બીજું ત્રીજું થોભાવીને એના માટે પોથી યાત્રા બધી અદ્ભુત હશે. હા, દિવ્ય સ્વરૂપ સ્વામીની મેન જવાબદારી છે ને એમની સાથે કરશન કાકા છે અને બીજા બધા સંતો હરિભક્તો નામી અનામી. તો પોથી યાત્રાની તૈયારી પણ 2 મહિનાથી કરી રહ્યા છે જો, અને એવી અદ્ભુત પોથી યાત્રા નીકળશે. આ પોથી યાત્રામાં બધાને ફરજિયાત જોડાવાનું છે, તમામ બાયો હરિભક્તોને. માટે તમારે 31 તારીખે તો આવી જવું પડે સાંજ સુધીમાં. અને સાંજ સુધીમાં એટલે બહુ મોડા નહીં આવવાનું રાતે પછી. હા, ઓછામાં ઓછું સાંજે 6 વાગ્યા સુધીમાં તો પહોંચી જ જવાનું. બીજા વાંક નહીં કાઢવાના, અમારા હતું ને તે હતું ને એ બધું આયલા જ કરવાનું. આપણે જો આટલો બધો ઉત્સવ, આવડો મોટો ઉત્સવ છે, આયોજન છે, રૂપાળા ઘનશ્યામ મહારાજે કર્યું ને બધા કામ હોય પણ આપણને, પણ તોય અમે સંતો બીજા અંતર્ગત કાર્યક્રમ કરી નથી કરતા. બોલો, સુરત 2-4 દિવસ જઈ આવ્યા. આજ 12 તારીખ છે ને? હા, એટલે આવતીકાલે 13 તારીખ, એટલે 13 તારીખે મારે ફરેણી જવાનું છે. અહીંયા બાલસ્વામી ઉત્સવનું આયોજન છે, તે ત્યાં વ્યાખ્યાન છે મારું. જો પછી સંતોને બધાને પત્રિકા દેવા જવાનું, આ તે બધું કેટલું કરવાનું થાય છે ને બધું. માટે વિચારવાનું, હો, આપણે મહારાજના કહેવાતા હોય તો પછી બહુ ગરજ ન કરાવી. મહારાજના કહેવાતા હોય તો સંતોને બહુ ગરજ ન કરાવી, દોડીને આવી જવું. ચાલો હવે કથામાં આપણે પ્રવેશ કરીએ. આ કથાનો ભાગ છે. મેં અત્યાર સુધી તમારી પાસે જે વિચારો રેલાવ્યા ને એ કથાનો જ ભાગ છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની વિશે પ્રીતિ કરવા માટે અને પ્રીતિ કરાવવા માટે આ ઉત્સવો છે ને બહુ જ પૂરક છે. મહારાજે જોવો ને પોતાના સમકાલીન વખતે કેટલા ઉત્સવો મહારાજ કરતા. એક ઉત્સવની સમાપ્તિ થઈ હોય તો બીજા ઉત્સવની તો આગળ પાછી તૈયારી હાલતી હોય. એ ઉત્સવ પૂરો થાય તો ત્રીજા ઉત્સવની પાછી બધી તૈયારી ચાલતી હોય. એટલે ભગવાનના ભક્તોને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ વધુ ને વધુ થાય, દૃઢ સ્નેહ થાય, એના માટે આ બધા જ ઉત્સવો પૂરક છે. મહારાજ બતાવે છે કે આત્મનિષ્ઠાની ગરિમા. આ બધામાં આત્મનિષ્ઠા છે ને એ બહુ જરૂરી છે. 11મા પોળની કથા સાંભળી. 17મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. 6થું વચનામૃત છે લોયાનું. આત્મનિષ્ઠાની ગરિમા. આત્મનિષ્ઠા જેનામાં હોય તે મેં આ વાત કરી એ બધી વાતનો સ્વીકાર કરી શકે. આત્મનિષ્ઠાની ખામી હોય તો પછી પોતાને મળતી આવતી વાત હોય તો કરે, અને મળતી આવતી વાત ન હોય તો તે આજ્ઞાનું પાલન ન કરે એ જીવ. માટે આત્મનિષ્ઠા આદિ ગુણ ભગવાનના ભક્તને બહુ જરૂરી. પ્રથમ પ્રકરણના 19ના વચનામૃતમાં મહારાજે 4 ગુણ બતાવ્યા. સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય. એની ન્યૂનતા કદાચ હોય એકાદ ગુણની તો એક ગુણ યુક્ત ભગવાનના એકાંતિક ભક્ત એની સેવા અને સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળજો. પણ આ 4 ગુણ છે મહારાજ કે પક્વ કરજો. એ જ વાત મહારાજે મધ્યના 62માં લખી. મહારાજ કે આ ગુણ કદાચ ન સિદ્ધ થયા અને મરવું તે રૂડું નથી. મહારાજ કે 5 દાડા વધુ જીવીને પણ આ ગુણ દૃઢ કરીને પછી મરવું એ શ્રેષ્ઠ છે.
આત્મનિષ્ઠા માન અપમાન સુખ દુઃખ, શરીરના સુખ દુઃખ, વ્યવહારના સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, આ બધામાં આત્માને જળ કમળવત રાખે. આત્મનિષ્ઠા આ કામ કરે છે. માટે આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી ભગવાનના ભક્તોએ. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ સંતમાં એવો કયો એક દોષ છે જે દોષનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો તત્કાળ ત્યાગ થઈ જાય, પણ એક રતિભાર દોષ રહેવા પામે નહીં. અને એવો કયો એક ગુણ છે કે જે એક ગુણ આવવાથી તેમાં સર્વે ગુણ આવે છે. પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો, જે દેહાભિમાન રૂપ દોષ છે તેમાં સર્વે દોષ માત્ર રહ્યા છે, અને તેનો ત્યાગ કરે તો સર્વે દોષોનો ત્યાગ થઈ જાય છે. તેથી તે સંત મહાભાગ્યશાળી બને છે. અને હું દેહથી જુદો જે આ અનુપમ આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠ રૂપે એક અનુપમ ગુણ જ્યારે આવે છે ત્યારે તેમાં બીજા સર્વે ગુણ માત્ર આવીને રહે છે. આત્મનિષ્ઠા જો હોય તો દેહાભિમાન ટળે. આત્મનિષ્ઠાનો અભાવ હોય તો દેહાભિમાન ટળે નહીં. અને ભગવાનની ભક્તિના માર્ગમાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, સંત સમાગમ કરો, જ્ઞાન મેળવવું, સાચી સમજણ કેળવી, વ્રત તપ કરવા, સેવા પરિચર્યા કરવી, પુણ્યદાન કરવું, બધાયમાં આત્મનિષ્ઠા ખૂબ જ પૂરક છે. જો આત્મનિષ્ઠા ન હોય તો આપણી પાસે લાખો ને કરોડો ને અબજો રૂપિયા હોય ને તો એ આપણે એક પૈની સેવા ન કરી શકીએ. કેમ? આત્મનિષ્ઠાનો અભાવ છે. માટે વિચારવું. અને આત્મનિષ્ઠાનો અભાવ હોય ને એટલે વૈરાગ્યનો અભાવ હોય. વૈરાગ્યનો અભાવ હોય ને એટલે ત્યાગનો અભાવ હોય. અમારે તમારે બે માટે શું? ભગવાને કૃપા કરીને અમને ગુણ અને જ્ઞાન આપ્યું હોય, પણ આ બધા ગુણનો અભાવ હોય ને તો કથા વાર્તા કરીને હરિભક્તોનું પોષણ ન કરીએ અમે. જ્ઞાન હોય ખરું, પણ એ સંપત્તિ વાપરે નહીં. અને ભગવાનના ભક્તને અર્થે ભગવાને આપેલું જ્ઞાન કામ ન આવે તો એ જ્ઞાનને શું કરવાનું? એનાથી એનો લાભ. એમ તમારે સદગ્રસ્ત પાસે સંપત્તિ હોય, પદાર્થો હોય, પદાર્થમાં બધું જ, ખાવા પીવાનું, ઓઢવાનું, હરવા ફરવાનું, સાધનો, આ તે વાહનો, બીજું ત્રીજું, ઘણા બધા હરિભક્તોએ આ જનમંગલ મહોત્સવમાં ગાડી, મોટરસાઇકલો, બીજું ત્રીજું આપવાનું બધું નક્કી કર્યું છે ને. અને આત્મનિષ્ઠા હોય એટલો થાય, નહીં તો હું બીક લાગે. લે ગાડી આપું, ગાડી પાછું આ લોકો બધા કંઈ બગાડી નાખે, આ થાય તે થાય. મહારાજના વખતમાં પ્રસંગ છે ને, એક હરિભગત ગાડું પ્રસાદીનું કરવું આવ્યા તો મહારાજને ગમી ગયું. મહારાજને એમ થયું કે ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે, આ ગાડું જો મંદિરમાં આપે બળદને ગાડું તો કામ લાગે. તો મહારાજે કહ્યું, ભગત ગાડું બહુ સારું છે, બળદ પણ બહુ સરસ છે. હા મહારાજ તમારી દયા છે. આમાં હરિભક્તો કહેતા હોય સંતોને, સ્વામી તમારી દયા છે, બધી સંપત્તિ છે કે આ મહારાજની તમારી સંતોની કૃપાથી આ બધી સંપત્તિ છે કે આ બધું કાર્ય હાલે છે, પૈસો કમાય છે. પણ એ સંત જો સેવા માગે ને તો તકલીફ થાય. પછી જો અહીંયા પછી કૃપા ઘીવાઈ જાય. પછી જો અહીંયા દેહાભિમાન અને લોભ આવીને ઊભો ન કરી શકે. ક્યાંક વખાણે પ્રશંસા થતી હોય તો કરે પાછો. જો અહીંયા પાછું મઉ થઈને બળ કરીને કરે, ન હોય તો કરે. માટે વિચારવું, આત્મનિષ્ઠાનો ગુણ ભગવાનના ભક્તે કેળવો તો થઈ શકશે. ધ્યાન, ભજન, હાલો કદાચ ધન સંપત્તિથી સેવા ન થઈ શકે તો કાંઈ નહીં, છોડ દો એક બાજુ. ભલે પટારા
ભર્યા રહે એમ નામ તેજોરીઓ. અને બેંકમાં હોય તો બધો ભૂકો ભલે બેંકમાં પડ્યો રહે, પરંતુ ધ્યાન ભજન તો કરવું પડે ને. ભગવાનની પૂજા પાઠ, સત્સંગ, સંત સમાગમ, સેવા પરિચર્યા. મારી તો વિનંતી છે કે તમે પૈસાથી સેવા કરતા હોય ને તો એ દેહથી સેવા કરજો. જો નરા પૈસાથી સેવા કરીને દેહથી સેવા ન કરીને ઠૂંઠ થઈને ફરીએ તો એ સંપત્તિથી સેવા કર્યું એનું અભિમાન છે આપણને. લો, મને સંતો એકદમ ક્લિપ બતાવી હતી. ઓલું પંજાબમાં મંદિર છે ને, સોહણ મંદિર, શું કહેવાય? હા, એમાં કોઈ એક શીખ બહુ ધન સંપત્તિવાળા, એની પાસે અઢળક ધન સંપત્તિ. જો, અને એ મંદિરે આવે ને એના બધા બૂટ ચંપલ પોતાના ટુવાલથી સાફ કરે લુવે. આવું મને બતાવ્યું સંતોએ. બહુ ધનાઢ્ય પૈસાવાળો, એની પાસે અબજો રૂપિયા છે, અબજો રૂપિયા. પણ એ આવે જે કંઈ દર્શનાર્થી, તો એ દર્શનાર્થીના બધા જ જૂતા લોહે કોળામાં ગોઠવે અને સેવા કરી જાય. પાછો માથે લગાવે, આમ છાતીએ લગાવે, લોહી આમ છાતીએ માથે લગાવે. એને કેટલો મહિમા હોય છે આટલી ધન સંપત્તિ. બોલો, આનું નામ પૈસો પૈચો કહેવાય. અને આપણે બે ફદિયા મળે તે ઠૂંઠ થઈને ફરતા હોય. એવું માટે વિચારવું, ભગવાનનું ધ્યાન ભજન તો ખૂબ જ કરવું. એ વિના તો છૂટકો જ નથી. અમારે ત્યાગીને તમારે ગ્રસ્તન બધાની વાત છે. વળી શ્રીજી મહારાજે તે વખતે પ્રશ્ન પૂછ્યો છે, કેવા પંચ વિષયની નિત્ય સેવાથી બુદ્ધિમાં પ્રકાશ થાય છે તથા અંતરમાં ભગવાન દેખાય છે, અને કેવા પંચ વિષયને સેવાથી બુદ્ધિમાં અંધકાર વ્યાપી જાય છે. ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો કે ભગવાન સંબંધી પંચ વિષયને જ્યારે સેવે છે ત્યારે તે ભક્તની બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચ વિષયને જ્યારે ભોગવવા ચાહે છે ત્યારે તેની બુદ્ધિમાં અંધકાર વ્યાપી જાય છે. એટલે ભગવાન સંબંધી પંચ વિષય ભગવાનના ભક્તને વધુ ભોગવવા, જગત સંબંધી ભોગવવાથી અંધકાર એટલે અજ્ઞાનતા છવાઈ જાય છે. અને અજ્ઞાનતા ભગવાનની ભક્તિ કરવા ન દે. અજ્ઞાનતા મારીને તમારી પાસે અનેક પ્રકારનું પ્રભુને ન ગમે એવું કર્મ કરાવે, એવું પાપ કરાવે. માટે પંચ વિષય ભગવાન સંબંધી ભગવાનના ભક્તની ઈચ્છવા. સમજવું એ ભૂંડા દેશકાળ હોય ત્યાંથી ભાગી જાઉં, પણ માર ન ખાઓ ત્યારે. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કેવો દેશકાળ, કેવો સંગ તથા કેવી ક્રિયા હોય કે જેનો સંબંધ ભગવાનની આજ્ઞા કરીને પણ ક્યારેય ન કરવો અને હંમેશા તેનાથી ડરતા રહેવું. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે દેશમાં રહેવાથી જે ત્યાગી થયા હોય તેને પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો ચાહે તેઓ પરિપૂર્ણ ત્યાગી હોય તો પણ તેણે તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ જરૂર ક્યારેય ન રહેવું. અને અમારા દર્શન થતા હોય અને તેની સાથે સ્ત્રીઓના પણ દર્શન થતા હોય એવા જે દેશકાળ ક્રિયાને સંગ હોય તે મોહનું ઝાડું કહેવાય છે. ત્યારે અમે બેસાડીએ અને કહીએ કે અમારા દર્શન કરો, તો પણ તે ઠેકાણે બેસીને ક્યારેય અમારા દર્શન કરવા નહીં. અમારા ત્યાગી સાધુએ. આપણા માટેની વાત છે. ઘર છોડ્યા પછી સગા સંબંધીમાં પ્રીતિ મહારાજ કે અમને પશુ જેવો જણાય છે. અંત્યના 19માં આમ કહ્યું છે. કેવો જણાય છે? પશુ જેવો. એટલે ત્યાગીને સગા સંબંધીમાં પ્રીતિ ના હોવી જોઈએ. એને વ્યવહારમાં કે બીજા તેજમાં હાણ વૃદ્ધિ થાય તો એણે કરીને પણ ત્યાગીએ જરાય સુખી દુઃખી ના થવું જોઈએ.
હા, બધું ઝીરો થઈ જવું પડે આપણને. મહારાજ સિવાય આ ધરતી ઉપર આપણું કોઈ નથી, અને મહારાજના મુક્ત સિવાય આપણું કોઈ નથી. આ બાકી તો મહારાજે 44ના વસ્ત્રામતમાં બતાવ્યું વાલા ધ્રુવના પ્રશ્નથી કે આ જીવ છે એને કોઈ માય નથી, બાપે નથી, પશુએ નથી, પક્ષુએ નથી. આ જીવ છે ને એ બધી ઉપાધિથી મુક્ત છે. તો એમ આપણે માનવું. શું પછી અહીં મૂંઝાય એટલે અમારે ત્યાં ગઈને શું થાય ખબર છે? અહીં મૂંઝાય ને હારી ભાઈ ભીડમાં રહે ને એટલે પછી ઘર સાંભળે એમ, હાલો હવે અહીંયા જઈને પછી નાકા વારશું કૂટશું બધું, આવું થાય બધું. અને પછી ક્યારે બિસ્તરા પોટલા ઉપાડે કે નીકળી નહીં પાછું. આ લારું જેવું છે ને સગા સંબંધીઓનું. એવું મહારાજે તો મધ્યના 32ના વસ્ત્રામતમાં થોર ને વડના ઝાડ જેવો સંબંધ કીધો સગાવાલાનો. અને આ અમને એકને જ લાગુ પડે ને તમને ન પડે એવું ન માનતા પાછા. જો એ થોડું ઘણું તમને હરિભક્તોને લાગુ તો પડે જ. સગા સંબંધીમાં બહુ અતિશય યત ન રાખો. એ હળેલ બળેલ હોય તો હું હિમાયત રાખવું હોય, ઠીક છે, ફરજ હોય આ લોકોની ખવડાવવું પીવડાવવું હોય, કે મોહ તો રાખો જ નહીં, દુઃખી નહીં થવાનું એનાથી. ઘણા બધા અસુરો આવ્યા હોય જન્મ લઈને, છોકરા છોકરીઓ થઈને, અને આખી જિંદગી તમને પીડા આપતા હોય ને તમારું બધું જ ઉડાડી દેતા હોય. જો હા, આવા બધા કેટલાય હોય. હવે એકાદ હમણાં જ મને કોઈ ગરીબ વખત કીધું તો હું સુરત ગયો ત્યારે, અને કે એક છોકરું છે ને કયું કરે છે ને એક સારું એવું ઉઠિયાણ છે ને તે કયું જ નથી કરતું. મેં કીધું એ ઉઠિયાણ છે એ અસુર હોય તમારું, અને એ છોકરો થઈને આવીને તમે પાછો માની લો મારો દીકરો, તમે અસુરને દીકરો માનો, દુઃખી જ થાવ ને ત્યારે. એટલે આ સમજણ બધા ગ્રસ્તોએ રાખવી જરૂરી ખરી ને. આમાં આત્મનિષ્ઠા કામ કરે હોય તો રહે આવી સમજણ. બાકી આવી સમજણ રાખવી અઘરી છે. તમારી છોકરી છે, તમારો છોકરો છે, તમારી પત્ની છે, તમારી મા છે, તમારો બાપ છે, તમારો ભાઈ છે, તમારો હગ્ગો છે ને તમારું નથી માનતા, અને તમે એના હિત માટે જ વાત કરો છો, એ દુઃખી ન થાય એના માટે જ તમે એને સમજાવો છો, તેમ છતાં એ નથી સ્વીકાર કરી શકતો, તો સમજવાનું આ તો કર્માધીન જીવ છે, અસુર છે. અસુરમાં હું એમાં પ્રીતિ કરીને રાખો, આપણા જીવનું બગાડવાનું. ઠીક છે, આ લોકની દ્રષ્ટિએ એને ખવડાવવું પીવડાવવું કે આ તે બધું છે, આ લોકનો વ્યવહાર એટલો કરવા પૂરતો કરવાનો. તમારા ઘરના આંગણે આવે કોઈ ગાય કૂતરું બીજું ત્રીજું પશુ તો ન નાખો રોટલો વોટલો, એમ માની લેવાય. પછી જે તમારી વાત માનતા ન હોય, ભગવાનનો આશ્રય ન હોય, પ્રભુની ભક્તિ કરતા ન હોય, ધર્મમાં માનતા ન હોય, સત્સંગમાં માનતા ન હોય, એવા દીકરા દીકરીઓ પ્રત્યે અતિ લાગણી ખોટી મોહ રાખી અને દુઃખી થઈને ભગવાનની ભક્તિ શા માટે આપણે છોડી દેવી પડે? ઘણા કહેતા હોય છે એ આ છોકરાની છોકરાની ઉપાધિમાં ભજન નથી થતું, ભજન એ એની ભૂલ છે. કેમ ભજન ન થાય? એવી ખોટી ઉપાધિ શું કરવી હોય? ન માને તો જાય હો ના ભાવના. જો ખાવા પીવાનું આપવાનું, પહેરવા ઓઢવાનું આપવાનું, બાકી દુઃખી નહીં થવાનું. અમારે તમારે બધાની વાત છે ત્યાં ગઈને, કારણ કે એમાંથી આમાં આવવાનું હોય ને પાછા. મારે જે લખ્યું છે વચરાવતમાં કે આ સત્સંગમાં રાવણ ને રાહુ જેવા તો હોય, પાછા આવી પડ્યા હોય. એવું દુઃખી નહીં થવાનું. પરમાત્માની ભક્તિ કરવી, સ્નેહ કરવો ભગવાનના સ્વરૂપમાં, એટલે થોડું થોડું લાગુ પડે તમને પાછું. નકરું અમારા ઉપર બધું ન ઢોળી દેતા. હા, તે રીતે જ જે ઠેકાણે બેસવાથી સ્ત્રીઓ દેખાયા કરતી હોય તો તેવે ઠેકાણે બેસવું નહીં. આ અમને જ લાગુ પડે એવું ન માનતા. તમારે હરિભક્તોએ પણ આ મર્યાદા રાખવી જરૂરી ખરી, કે
કે જ્યાં બહુ બહેનોનો ભીડો હોય ને તો ત્યાંથી દૂર રહેવું, દર્શનનો લોભ ન રાખવો. પછી અહીંયા બહુ બહેનોનો ભીડો હોય ને એમાંય અત્યારે વર્તમાન કાળના બહેનોના પહેરવેશના અંતે તમે ઠાકોરજી પાસે બેહી રહ્યો તો પછી ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન થાય એવું માનો છો તમે? તાતું એ વાત કરે છે. આંખ આંખનું કામ કર્યા વગર રહે, મન મનનું કામ કર્યા વગર રહે, બુદ્ધિ બુદ્ધિનું કામ કર્યા વગર રહે. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનું માટે બીજું ધ્યાન થાય. એટલે આવું બધું હોય ને અહીંયાથી પુરુષોએ છેટું રહેવું, અને પુરુષો હોય તો બહેનો હોય છેટું રહેવું. હા, એકાદા બીજાના આકર્ષણો છે ને એ બહુ અતિશય દુઃખરૂપ થાય. આમ મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન ન કરવા દે. એટલે ભગવાનના ભક્તોએ વિચારવું. પછી બીજી વાત મહારાજ લખે છે કે ક્યાંય કાળનું વિષમપણું હોય અને ત્યાં ઘણી મારકૂટ થતી હોય, તે સ્થળે ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી તત્કાળ ચાલી નીકળવું, પણ તે સ્થાનકમાં રહીને ક્યારે માર ન ખાવો. આ બધો વિવેક શીખવો ભગવાનના ભક્તે. મૂર્તિના સંબંધવાળા કીર્તનો સર્વેને ગાવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કયા શાસ્ત્રોને સાંભળવા અને કેવા શાસ્ત્રોને ભણવા, તથા કેવા શાસ્ત્રોને ક્યારેય ન સાંભળવા અને ન ભણવા, તેનો ઉત્તર તમે કરો. ત્યારે આવું કહીને શ્રીહરિ તેનો ઉત્તર કરવા લાગ્યા છે. જે શાસ્ત્રમાં બહુ રીતે ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન કરેલું હોય તથા ભગવાનના ઘણા અવતારનું નિર્બાધપણે કરીને પ્રતિપાદન કર્યું હોય અને જેનાથી ભગવાનમાં દિવસે દિવસે અપાર ભાવ વધતો રહે પણ ક્યારેય ઘટે નહીં, એવા જે શાસ્ત્ર હોય તેને પ્યારથી સાંભળવા અને ભણવા કે જેણે કરીને જીવનો ઉદ્ધાર થાય છે. અને જે શાસ્ત્રમાં ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારોનું નિરૂપણ તથા સ્થાપન લગારપણ ન કર્યું હોય તેવા ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય, ભલે એક અદ્વિતીય નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા હોય અને સારા બુદ્ધિવાળા વિદ્વાનના કરેલા હોય તો પણ તે ગ્રંથ કોઈ દિવસ ભણવા કે સાંભળવા નહીં. અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું ઘણું સારું સારું વર્ણન કર્યું હોય તો તેને ગાવા અને ઘણા ભાવથી સાંભળવા એવી રીતના જે ગ્રંથો હોય તેને પણ એકાગ્ર ચિત્તથી વાંચવા અને સાંભળવા. તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશ પૂર્વાલોયાનું 6ઠું વચનામૃત પૂરું થયું. એ નામે 11મો તરંગ સમાપ્ત થયો. મહારાજે લોયાના 6ઠા વચનામૃતમાં બહુ અદ્ભુત વાતો કરી છે. એને સમયને લક્ષ્યમાં રાખીને થોડી થોડી સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. આ લોયાના 6ઠા વચનામૃત તો આપણી કથા લગભગ 6-7 દિવસથી હાલે છે. થોડું થોડું સમજવા માટે પ્રયત્ન કર્યો છે આપણે. બાકી ભગવાન સ્વામિનારાયણ બહુ અગાધ આમાં આપ્યું છે ને પીરસ્યું છે. જે સાંભળ્યું છે આપણે એનું અમલીકરણ કરવા માટેનો આપણે સૌ કોઈ પ્રયત્ન કરીએ. અને સત્સંગની મર્યાદા મહારાજાને મોટા પુરુષે બાંધી છે. તે મર્યાદામાં રહીને આપણે ઉત્સવ સમયા લગ્ન પ્રસંગો આણા પણિયારા સંબંધોના બીજા ત્રીજા જે કંઈ વ્યવહારો હોય ખેતીના ઘરના કારખાનાના તો વગેરે વગેરે વ્યવહારો બધા જ મહારાજે બાંધેલી મર્યાદામાં રહીને કરવા. આપણે જગતની કોઈ દિવસ દેશી ન કાઢવી. બધા લગ્ન પ્રસંગોમાં
વિદેશની અને કોઈની દેશી કાઢવા બહુ માંડ્યા છીએ આપણે, રસ્તો ભૂલી છીએ. આવું ભગવાનના ભક્ત ન કરાય. જગતના માયાના જીવ હોય એની વાત જુદી છે. ભગવાનના ભક્તને મર્યાદાનો ભંગ કરીને દીકરા દીકરીઓના લગ્ન ન કરવા, આણા પણિયારા ન કરવા, અને એને 12મા 13મા એવા ન કરવા, કારજ એવી રીતે ન કરવા. તો બધી મર્યાદામાં રહીને ભગવાનના ભક્તને વ્યવહારો કરવા. વ્યવહાર પણ એમ કોઈ સાથે લેવા દેવા એનો વ્યવહાર કરો ને. જો એક વાત કરું, સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના સંબંધે કરીને, કોઈ સંતોના સંબંધે કરીને તમે પરસ્પર એકાદા બીજા હરિભક્તો પૈસાનો લેવા દેવાનો વ્યવહાર ન કરતા. પૈસો એ પૈસો, જો અહીંયા બધો વિવેક રાખવો. આપણે એમ થાય કે લો ને આ ભગત સ્વામિનારાયણ સંસ્કારધામ સાથે જોડાયેલા છે, સંતો સાથે જોડાયેલા છે, પૈસા દેવામાં શું વાંધો છે એમ કરીને મોટા ઉપાડે આપણે આપીને ઓલો પાછો મોટા વ્યાજનો આપણે પ્રલોભન આપીને પૈસા લઈ જાય. પછી વ્યવહાર એનો ખબર નહીં હવે હું એ કેવી રીતે કરતો હોય ને અગડમ બગડમ કરતો હોય ને પછી દુઃખી થયો હોય. પૈસા ઓલો આપે નહીં એટલે આપણે સંતોનો, સંસ્થાનો, હરિભક્તોનો, સત્સંગનો જવાબ આવે. પહેલાં ન પૂરાય એવી ખોડી જાય. એટલે આ ધંધો ન કરવો કોઈ દિવસ. કોઈ હરિભક્તે વ્યાજના પ્રલોભને કરીને, સંતોના કે સંસ્થાનના સંબંધે કરીને પૈસાનો વ્યવહાર નહીં કરો. તમને દયા આવે, દુઃખી હોય તો 2-5 હજાર રૂપિયા, 10,000, 25,000 તમારી પાસે શક્તિ હોય એ પ્રમાણે જતા ખાતે આપી દો, મદદ કરો. અથવા એને બહુ અણવસ્ત્રની બિચારાની તકલીફ હોય તો એને થોડું ઘણું અણવસ્ત્રથી મદદ કરો. એને ઘીરે તેલ ને ઘી ને ડાળ ને ચોખા ને લોટ ને ઘઉં ને બધું પહોંચાડો. હું કપડાં બપડા છોકરા બધું લઈ દો, આમ મદદ કરો. પણ પૈસો આપીને સત્સંગમાંથી આપણે વિમુખ થઈ જઈએ એવો ધંધો ન કરતા. કોઈ આવો વ્યવહાર ન કરતા. સંસ્થાના કે સંતોના કે સત્સંગના સંબંધે કરીને મહારાજનો મત છે નહીં કરો. જો અને કરો તો પાકા લખાણ કરજો, સાક્ષી સહિત. આઈફોન ઓલે લીધું ને એમ ન કરતા, ઠેલીએ વ્યવહાર ન કરતા. ઘણા બધા ઠેલીએ વ્યવહાર કરતા હોય. ઓલો લેવા આવ્યો ને આપ્યા, લો ભગત છો ને તમે, એવું ના કરાય. એ ભગત છે પણ એ ભગત ક્યારે પાછો ભગત મટી જાય નક્કી નહીં. જો એ લેવા માટે પૈસા લેવા હોય ત્યારે ભગત થઈને આવ્યો હોય ને દેખાડતો હોય ભક્ત પણ હોય નહીં ખરેખર. એટલે આવું બને ને બીજું કહું કે આપણે કોઈને લીધા હોય તો પાછા આપી દેવા. જો આપણે કોઈ દિવસે એ ધંધો ન કરો કે દઈને કોઈને લેવા જ નહીં. બને ત્યાં સુધી મારી વિનંતી છે બધા જ હરિભક્તોને, બાયો ભાઈઓ બધા જ હરિભક્તોને, વ્યાજવા પૈસા લાવીને લગ્ન ન કરો, વ્યાજવા પૈસા લાવીને ધંધો ન કરો, વ્યાજવા પૈસા લાવી અને બીજાને બતાવશો નહીં મોભા, અને વ્યાજવા પૈસા લાવીને મોબાઈલો, ટ્રેક્ટરો, ગાડીઓ, 4-વ્હીલ ગાડી, ભટભટિયા વગેરે વગેરે લાવશો નહીં. હાલીને જાઓ ને હાલીને આવો, અને ઠાકોરજી આપે એવું અનાજ સાઈસ રોટલો ખાઓ, અને સાદી રીતે લગ્ન કરો દીકરા દીકરીઓના. વ્યાજવા લાવીને લગ્ન કરો અને પછી આખી જિંદગી કેટલી જોડ ચંપલ ઘસી જાય તો એનું વ્યાજી ન ભરાય. મૂડી ત્યાં એમ નામ ઊભી હોય. હું ઘણા હરિભક્તોને કહું છું કે અત્યારે ઠાકોરજીની કૃપા છે. હવે બધી જ્ઞાતિઓમાં બહુધા છે ને સમૂહ લગ્ન થાય છે. એટલે સમૂહ લગ્ન કરો ને, મોભા બતાવીને શું કરવું તમારે? વ્યાજમાં પૈસા લાવીને મોભા બતાવે પાછા, અને પછી મહેનત મજૂરી કરે તો ભેગું થાય નહીં. એક જણાની છોકરી મેં કહેલું, મેં તારી છોકરીના લગ્ન છે સમૂહમાં કરી નાખ, તારો વ્યવહાર તો સારો છે નહીં,
બીજા વ્યાજ પાસે લાવીને કરી તો કે તું દમ નીકળી જશે પછી. પણ તોય મોભું બતાવવા માટે થઈ અને 15-20 લાખ રૂપિયા કે 25 લાખ કે 17-18 લાખ રૂપિયા વ્યાજવા લીધા, લગ્ન કર્યા, હજી આંચકા મારે, વ્યાજ નથી ભરાતું, મૂડી ત્યાં આમ નામ છે હજી. હવે એ આખી જિંદગી મરે તો હવે આંચકા મારવાના. હવે એના કરતાં સમૂહ લગ્ન કર્યા હોય તો કેવી શાંતિ હોય. અત્યારે ઊંઘ કેવી આવે શાંતિથી. અને અમુક તો ખોટા મોભા બતાવવા માટે થઈને હેરાન થાય છે, જાણી જોઈને પાણા પગ ઉપર હાથે કરીને પીડા ઊભી કરશ. માટે સમજાય તો મારી વિનંતી છે, ન સમજાય તો આપણે મુબારક. સમજીને વ્યવહારો કરવા, સમજીને નાના મોટા પ્રસંગો કરવા, દેશકાળને લક્ષ્યમાં રાખવા, સમય પરિસ્થિતિને હંમેશા લક્ષ્યમાં રાખવી, બીજાની દેશીઓ ન કાઢો અને લગ્નમાં ખોટા ખર્ચા ન કરવાના. જો દાંડિયા રાસ ને આ તે બધું ધબધબાવે, બધું પૈસા ખોટા આપીને બધા નાચવાવાળા લાવે ને કૂદવાવાળા લાવે ને ઓલા બેન્ડ બધા બેન્ડવાળા લાવે ને બધા ભેગા થઈને આને બેન્ડ વાટ દે. જો એમ જ થાય ને ત્યારે શું થાય બીજું. માટે આપણી પહોંચ પ્રમાણે આપણે કરાય. જો એટલે આ તો વિચાર આવ્યો તો તમારી પાસે મૂક્યો થોડો. પણ આપણી સંસ્કૃતિને છોડીને લગ્ન ન કરાયેલા. આ આપણી સંસ્કૃતિ છે, આ તો બહારની છે, દરિયા પારની સંસ્કૃતિ છે અમુક તો. અને કોઈ જન્મદિવસ ઉજવાય તો જન્મદિવસમાં દરિયા પારની સંસ્કૃતિ પ્રમાણે એલા ન ઉજવાય. હું તો ઓસ્ટ્રેલિયા ગયો હતો, તે ઓસ્ટ્રેલિયા સભામાં જીવના જોખમે વાત કરી મેં. કારણ કે અહીંયા તો ફરતો સમુદ્ર જવું ક્યાં પૈસે, કોઈ ધોકો લઈને વાહે થાય તો એ કહ્યું મેં જોયું દીકરા દીકરીને નાક તમારા કોઈના છે ને જન્મદિવસ ઉજવો ને તો એમ મંદિરમાં ઉજવજો. હા, આપણે ઓસ્ટ્રેલિયામાં જે મંદિર કરવાનું છે વડતાલ ધામનું, તો એની જમીન લીધી છે ને ત્યાં એક હોલ છે ને અત્યારે ભક્તો બધા ભજન કરે છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલી છે વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજની. મહારાજ શ્રી ઘણી વખત જે આરતી ઉતારી છે અને ભજન કરે છે બધા. મેં કહ્યું આ હરિકૃષ્ણ મહારાજની સન્મુખ તમારા દીકરા દીકરીના જન્મદિવસ ઉજવજો અને હરિભક્તોને રસોઈ આપી જમાડવા શક્તિ હોય તો, ન હોય તો પછી ઠાકોરજીનો થાળ કરવો અથવા કંઈ ફળ ફૂલ લાવીને ધરાવવું ને એમ કરીને જન્મ ઉજવવાનો. અને હવે ઓલી કેક બનાવે ને પછી અહીં મોઢે ચોપડે ને અહીં ચોપડે ને માથે ચોપડે ને છાતીએ ચોપડે ને બાવા જેવા કરે ને બાખડા જેવા કરે ને ભાઈ બધા ભેગા થઈને ટીપે ઓલા ને પાછા જેનો જન્મ હોય મારે બધા બોલા. આ એક જગ્યાએ એવું બન્યું હતું, ઓલું બહુ ચોપડી દીધો ને માર્યો ને તે મરી ગયો ઓલો. જેનો જન્મદિવસ હતો ઉઘલી ગયો. એટલે આ છે ને સમુદ્ર પારની સંસ્કૃતિ છે. એ નહીં આપણે વચમાં છે ને મેં સુરેશભાઈને પરેશ વગતને બધાને કહ્યું હતું, મેં એક જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો એનો સંદેશો મળે ને એવું કંઈક થોડુંક કરો. તો એ લોકોએ કર્યું હતું ને પછી આપણે બધું મૂક્યું હતું આમાં લાઈવમાં. આ રૂપાળા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અથવા તમારા ગામડામાં જ્યાં મંદિર હોય એ મંદિરમાં આપણી સંસ્કૃતિને લક્ષ્યમાં રાખી અને જન્મદિવસ ઉજવવા. લગ્ન પ્રસંગ પણ એમ કરવા. ખોટી કોની દેશી કોઈની નહીં કાઢવાની. એ મહારાજને કોઈ ગમતી વાત જ નથી. અને મહારાજ બહુ નારાજ થયો, રાજી ન થાય. મહારાજને રાજી કરવા હોય એ પ્રત્યેકની વાત છે. એટલે એમ મર્યાદામાં રહેવું અને ભગવાન શ્રીહરિ રાજી થાય એમ આપણે આપણા પ્રત્યેક વ્યવહારો કરવા. એ સાથે ભાવથી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ.